ગાંધીધામમાં જૂની સુંદરપુરી પ્રાથમિક શાળામાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા દ્વારા શાળા પ્રવેશોત્સવ। ગાંધીધામ ખાતે જૂની સુંદરપુરી પંચાયતી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અન્વયે કુલ 48 ધોરણ 1ના બાળકોને શાળાનો પ્રવેશ કરાવી તેમજ આંગણવાડીના બાળકોને કુમકુમ તિલક કરાવી આંગણવાડીમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। રાજ્યમંત્રી શ્રી તારાચંદભાઈ છેડાએ આ વેળાએ જણાવ્યું હતું કે શાળામાં પ્રવેશોત્સવ જ્યાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો શિક્ષણ લેતા હોય શાળા પ્રવેશોત્સવ શિક્ષણનો ઉત્સવ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો। વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, શાળાના આચાર્યશ્રી અને એમની ટીમ આજના શુભ દિવસે મંગલ પ્રભાતે જૂની સુંદરપુરીની પ્રાથમિક શાળામાં આવ્યા પછી ખૂબ જ આનંદ એટલા માટે થાય છે કે શહેરના અતિ પછાત વિસ્તારની શાળા અને એ શાળામાં પણ સંચાલન એની વ્યવસ્થા અને વિદ્યાર્થીઓની અંદર ભણવા માટેની જે ભાવના તમે લોકોએ નિર્માણ કરી છે તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને હું જયારે ભણતો હતો ત્યારે સારા અમારી તીર્થભૂમિ જ્ઞાન ગંગા यहाँ वहे आज बात हमने શીખવાડવામાં આવતી ખરેખર એવી જ જ્ઞાનની ગંગા આ શાળામાં વહે છે। જરાક રાખી લો ભાઈ પેલા સાહેબ એક મંત્રી તરીકે નહીં એક વડીલ તરીકે સૂચન કરું છું